સાવલી પોલીસ સ્ટેશન ખાતે સન 2025માં પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલ કેસમાં આરોપીને આજીવન સખત કેદની સજા તથા ભોગ બનનારને 11 લાખનું વળતર આપવાનો હુકમ કરતા સ્પેશિયલ જજ તથા અધિક સત્ર ન્યાયાધીશ શ્રી કોર્ટ સુરતની સ્પેશિયલ કોર્ટે સગીરા ઉપર થતા અત્યાચારના 2 અલગ અલગ ગંભીર કિસ્સાઓમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે માનવતા અને કાયદાના રક્ષણ કાજે બંને આરોપીઓ 20 વર્ષને જેલની સજા ફટકારી છે. આ ચુકાદા દરમિયાન કોર્ટે અત્યંત સંવેદનશીલ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે સમાજ અને ન્યાયતંત્ર ભોગ બનનાર સ્ત્રીની વેદના અને તેના ચીખોને સાંભળે. મિત્રતાની ઓથે 13 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ. પ્રથમ કિસ્સામાં સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય આરોપી રાઘવેન્દ્રસિંહ ભદોરિયાએ પાડોશમાં રહેતી માત્ર 13 વર્ષની માસૂમ કિશોરીને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ કિશોરી દાદર પાસે ઉભી હતી ત્યારે તેની સાથે મિત્રતા કેળવી તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ અવારનવાર વાતચીત કરીને વિશ્વાસ જીત્યા બાદ તેને મળવા માટે બોલાવી હતી. આરોપી રાઘવેન્દ્રસિંહ કિશોરીને પોતાની કારમાં બેસાડી આઉટર રિંગ રોડ પર લઈ ગયો હતો. ત્યાં એક અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખી હતી અને કિશોરીની મરજી વિરુદ્ધ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમે એક નહીં પણ 2 વાર આ જ રીતે કિશોરનું શારીરિક શોષણ કર્યું હતું. થોડા સમય બાદ કિશોરીને અચાનક પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરે તપાસ કરતા સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે આરોપીના આ કૃત્યના કારણે કિશોરી કુંવારી હોવા છતાં ગર્ભવતી બની છે, જે માનસિક આઘાત તેને આજીવન યાદ રહેશે. કોર્ટે આરોપી રાઘવેન્દ્રને 20 વર્ષે સખત કેદની સજા સંભળાવી છે.